છે મારા વિલા લઈ તોળી ખીજડી એની ઓળા હવળી પજોન મારા વિરાયદા વળી ડાળે ડાળે બંધાવે નાના 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 પીદલા આ પડી બોજો થયો તો લઈ સોળે નાની રૂબા પરિવાર ને એમાંય આપણી લખમણ આપાની શિકોતરના ભુવા વામનભાઈ બેઠા છે બાપાની હાજરી થઈ છે. પાલખનો વિહામો છે, મારી મોમાઈનો મોડબંધો છે, મારી શિકોતરનો ચોકીદાર છે. અને હજી હમણાં 2-5 દી પહેલા માતાજીના નવલા નોરતા આલ્યા ગયા. માતાજીની આઠમ આપણે બધા ભરી છે. માતાના નામની આઠમ ભરાણી છે ભાઈ. આપણી બાયુ બેડું દીકરીઓ બાયુ હજી બેઠા છે એટલે આ વાત કરું છું. હા બા જે હોય તમારા નામની આપા આવ્યા પ્રમાણે તમે આવ્યા રોડું થાય આપા. વર્ષો પહેલા આપણી જે પરંપરા છે આપા ખેતલા નાગની અહીં માતાજીનો ખંડ ભરાતો હોય છે, માતાજીના નિવેદ થતા હોય છે. આમાં બધાએ જોયું હોય છે માતાજીને એક નિવેદ થાય ને આપા ખેતલા નાગને 2 નિવેદ થાય છે. આપાને 2 નિવેદ થાય. અત્યારના યુગ પ્રમાણે બધું કદાચ આપણે બહાર તૈયાર લઈ આવતા હશું ને માતાજીના નિવેદ રંધાતા હશે, પણ હજી ગામડોમાં જૂની પદ્ધતિમાં હજી જે અમુક જૂના ચીલા છે ને ચીલા હજી એમના માલ્યા આવે છે કે આપા ખેતલા નાગના નિવેદ ઘંટલે સડાવીને ભરડવામાં આવતા છે. માતાના નિવેદ કરવાના હોય ને તો એને ભરડવાના હોય. આખો પરિવાર ભેગો થાય, આપણા આખા પરિવારની બાયુ ભેગી થાય. આપણા જે વડીલો હોય ને આપણી જે માવડીઓ હોય ને એને ખબર જ હોય કે આ બાયુ બેઠીને એમાં કયું ઝાડવું ફૂંકાય છે. જેથી ખેહ તાણ નહોતી કે વાણા તાણ નહોતી, ભલે બીજી પાંખીમાં હોય પણ છે તો આપણા બાપનું લોહી ને છે. જે ઝાડવું હુકાતું હોય, જે બાઈ હુકાતી હોય ને એના ખોળાની માલિપાદ આપાના નિવેદ નખાવે ને કે હાલ બાઈ મોજ થામ આપાના નિવેદ ભવડવાના હતા. આપા રૂજો થોડી વાર અને આપણી માવડીઓ માથે બેહી અને આપાના નિવેદ એની પાસે ભવડાવે ની હાથમાં આમ ઘંટલો ફરતો હોય ને એ વખતની આપણી જે માવડીઓ હતી ને બાયુનો ઠોહા મારીને કે આમાં નિવેદ ભવડે છો ને હાવ ભવડી નથી નાખવાના. તારા કપાળમાં તારા ભાગમાં હોય ને તો માગી લેજે, કદાચ 12 મહિના પૂરા થાય ને આવતી આઠમે તારા ખોળામાં રમતો હોય છે. સાહેબ આમાં જે ઘંટલો આયલો થતો હોય ને
ફરતો હોય ને નિવેદ આપવાના ભવડાતા હોય, માતાના નિવેદ ભવડાતા હોય, તેદી કે સાહેબ આતા ખોળામાં ખીસડીને તલવટનો પીંડો રાજા કલિયો જવારવાને જાવું વાસોઈ રાજા પછી બીજી કડી એકલો પુતરડો અમને આપો વાસોઈ રાજા કહેવાય તો આપવાનું હાલડું, પણ આમાં કેટલો વિરહ પીડ્યો ને એ જોવો છે. સાસુ સંતા પેનણ ઢોલ મેણલા બોલે છે રાજા ઈ મેણલા મારાથી સહન નો હાય રે કે તલિયા રાજા ભોળામાં ખીસડીને તલવટનો પીંડો રાજા નવદુર્ગા હોટલ મારા ભાઈ 500 રૂપિયા મને શીખ કરાવે છે બધા ઉતાવળથી. અને ઈ નિવેદ જે ભરડાણા હોય ને એમાં ભેગા એના હુડા પીડ્યા હોય છે ભરતભાઈ ની, એના ખંડ ભરાણા હોય ને તઈ 12 મહિના થઈ હુકાઈ ગયેલા ઝાડવા લીલા કરીને બતાવે માતાના પાસે. આમાં નોરતા આવે ને કદાચ બાઈ ને ભૂલાઈ ગયું હોય ને પાણી હેડે પાણી ભરવા જાય ને વળી પાછી આ કડી ગયા સાહેબ પાણીડા જાવ તો મુજને આડે રોજ આવે રાજા તેથી સાહેબ આ ઘેરે ઘેરે નળ વાળી સુવિધા નહોતી, તેથી તો ઈ વીરડો ગાળવાનો, પાણી ભરવાનું, કુવા હેલે પાણી શીસવાનું. એટલા માટે કે સાહેબ સરવરીએ બેડલા મારા રોકે કે તલિયો રાજા પાલક થોપાવું રાજા અને પછી મારા આલોર રે હીરની રે દોરી બતાવું રાજા ભોળામાં ખીસડીને તલવટનો પીંડો રાજા તલિયો દ્વારવાને જાવું વાસોંગી રાજા